હેલો, આજ આપણે શીખીશું ઓનલાઈન પર્સનલ લાઇબ્રેરી કેવી રીતે બનાવવી. જેના માટે આપણે પહેલાં ગૂગલ પર જઈશું. ગૂગલમાં ઘણી બધી ઓપન એક્સેસ વેબસાઇટ છે જેના મદદથી તમે પોતાની ઓનલાઈન લાઇબ્રેરી બનાવી શકો છો. જેમાંથી આજ આપણે ઉપયોગ કરીશું લિબ્રારિકા પ્લેટફોર્મનો. ઓકે, તો ગૂગલ પર જઈને પહેલાં લિબ્રારિકા પ્લેટફોર્મ ઓપન કરો. આ વેબસાઇટ ખુલ્યા પછી તમે જોઈ શકશો કે કયા કયા ફીચર્સ અવેલેબલ છે. તો આનો મુખ્ય ફાયદો શું છે? તો પ્રથમ તો 100% ફ્રી છે, જ્યાં તમે 2000 સુધીના ટાઇટલ્સ એડ કરી શકો છો. ઓનલાઈન લાઇબ્રેરી પણ સરળતાથી બનાવી શકો છો. તમે જેટલા બી ધારો એટલા મેમ્બર્સ એડ કરી શકો છો. મેમ્બર્સ માટે રિઝર્વેશન ફેસિલિટી આપી શકો છો. એ લોકો જાતે મીન્સ સર્ક્યુલેશન કરી શકે એ સુવિધા પણ આપી શકો છો. ઓવરડ્યુ રિમાઇન્ડરની સુવિધા આપે છે. બારકોડની મદદથી પણ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. બીજી ખાસ સુવિધા છે આમાં કે આનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ સ્પેસિફિક હાર્ડવેર કે કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા સોફ્ટવેરની જરૂર છે નહીં. એ તો મોટાભાગે આપણે જાણતા હોઈએ છીએ કે કોઈ તમારે આવું કરવું હોય ત્યારે સર્વર જોવે, એના માટે રિલેટેડ કુછ ઇક્વિપમેન્ટ જોવે. તેમાંથી અહીંયા કોઈની પણ જરૂરિયાત રહેતી નથી. ઓકે, કોઈ ઇન્સ્ટોલેશન કરવાનું નથી, કોઈ પણ મેન્ટેનન્સ કોસ્ટ આપવાનું નથી, કોઈ ટેકનિકલ માણસની પણ જરૂર નથી. કોઈ પણ સામાન્ય માણસ આનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. પ્લસ તમારો ઇન્ટરનેટ બેઝ ડિવાઇસ હોય તો ક્યાંયથી પણ આને મેનેજ કરી શકે છે. સપોઝ તમે અહીંયા જે કામ કરો છો એ મોબાઈલમાં પણ તમે સરળતાથી કરી શકો છો. ઓકે, તો સૌપ્રથમ આના માટે તમારે શું કરવું? ઓકે, તો પ્રથમ લિબ્રારિકા વેબસાઇટ ઓપન કરીને ક્રિએટ ફ્રી લાઇબ્રેરી. જ્યારે તમે ક્રિએટ ફ્રી લાઇબ્રેરી કરો છો ત્યારે અહીંયા લાઇબ્રેરી નિકનેમમાં તમારે લાઇબ્રેરીનું નામ આપવાનું છે. જે તમારું URL બનશે, લાઇબ્રેરી વેબસાઇટ બનશે. ઓકે, સપોઝ અહીંયા છે HTTPS, તો હું અહીંયા આપું છું ડાહી લક્ષ્મી. ઓકે, પછી લાઇબ્રેરી નેમ મીન્સ લાઇબ્રેરીમાં જે તમે નામ ધારો આપવા માંગો છો. ફરી લાઈક માય પર્સનલ લાઇબ્રેરી, ડાહી લક્ષ્મી લાઇબ્રેરી, તમને જે બી લખવું. હું એ લખું છું પર્સનલ લાઇબ્રેરી. પછી તમારે પસંદ કરવાનું છે લાઇબ્રેરી ટાઈપ. તો અહીંયા ઘણા બધા પ્રકારો આપ્યા છે, જેમાંથી તમે પસંદ કરશો પબ્લિક લાઇબ્રેરી અથવા આપણે અહીંયા કરી છે પર્સનલ લાઇબ્રેરી. પછી ઈમેલ આઈડી, જેના દ્વારા તમે કે બધું મેનેજ કરશો. ઓકે, તો સપોઝ librarian.hgc, તો અહીંયા છે તમે કોઈ પણ ઈમેલ આઈડી પસંદ કરી શકો છો. તો અહીંયા હું ઉપયોગમાં લઈશ આ ઈમેલ આઈડી. ઓકે, તમે તમારી જરૂરિયાત પ્રમાણે પાસવર્ડ એડમિટ માટે ચેન્જ કન્ફર્મ પાસવર્ડ, સિલેક્ટ કન્ટ્રી, આઈ એમ નોટ રોબોટ. ઓકે, આઈ એમ નોટ રોબોટ. ઓકે, આઈ એગ્રી, પ્લીઝ ક્રિએટ માય લાઇબ્રેરી. આ બધું કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો તો તમારા ઈમેલ આઈડીમાં એક લિંક આવશે. તો મારું ઇનબોક્સ અહીંયા છે, આમાંથી લિંક આવશે. એમાં એક્ટિવેટ યોર લાઇબ્રેરી નાઉ, એના પર તમારે ક્લિક કરવાનું છે. તો એના પર ક્લિક કરવા માટે આ લિંક પર ને પસંદ કરો, લિંક પર ક્લિક કરો. તો એના દ્વારા તમારી લાઇબ્રેરી ક્રિએટ થઈ જશે. જે મીન્સ એટ અ ટાઈમ પબ્લિક પણ એનો એક્સેસ કરી શકે. તમારે માત્ર એની લિંક શેર કરવાની છે. ધારો કે આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે આપ્યું હતું લાઇબ્રેરી નિકનેમ ડાહી લક્ષ્મી, તો એ અહીંયા આવી ગયું છે ડાહીલક્ષ્મી.લિબ્રારિકા. પછી લાઇબ્રેરી નામ, લાઇબ્રેરી નામ તો પર્સનલ લાઇબ્રેરી, એ પણ એ માહિતી અહીંયા આવી ગઈ છે. હવે તમારે જે આઈડી પાસવર્ડ નાખો તો એના દ્વારા અહીંયા લોગિન કરવું પડશે. તો પહેલાં તમારું ઈમેલ આઈડી, પાસવર્ડ. તો અહીંયા હું લોગિન કરું. લોગિન કર્યા પછી આ આપણે જોઈ શકીએ છીએ એડમિટ પેનલ, જ્યાંથી આપણે પોતાની લાઇબ્રેરીનો ડેટા મેનેજ કરી શકીએ છીએ. હવે તમે અહીંયા જોઈ શકશો એડમિનિસ્ટ્રેશનમાં કયા કયા મોડ્યુલ્સ છે. ઓકે, તો ડેશબોર્ડ છે, કેટલોગ છે, સર્ક્યુલેશન છે, પ્રોક્યોરમેન્ટ્સ, રિપોર્ટ્સ,
અધર્સ, મેનેજ, ડોક્યુમેન્ટેશન, નીડ સપોર્ટ, કોઈ બી આપણે ટેકનિકલ હેલ્પ જોઈતી હોય તો. ઓકે, તો પર્સનલ લાઇબ્રેરી આપણે સામાન્ય વાત કરીએ તો મોટાભાગે લાઇબ્રેરીમાં ડિટેલ્સ શું હોય છે, તો બુક્સ. તો પહેલાં તમે અહીંયા બુક્સનો સમાવેશ કેવી રીતે કરવો, જો તમારા જે બી છે આ વેબસાઇટમાં બુક્સ એડ કેવી રીતે કરવી, તો એના માટે તમારે કેટલોગમાં જવું પડશે. કેટલોગમાં જઈને કેટલોગ આઇટમ્સની મદદથી તમે આની અંદર બુક્સ એડ કરી શકશો, તમારી લાઇબ્રેરી બનાવી શકશો, જેમાં તમારી પાસે જે પણ કલેક્શન હોય એ બધું તમે અહીંયા એડ કરી શકો. અહીંયા કલેક્શન એડ કરવા માટેના ઘણા બધા રસ્તા છે, લાઈક સ્માર્ટ એડ, મેન્યુઅલ એડ, ઇમ્પોર્ટ આઇટમ્સ. ઓકે, ઇમ્પોર્ટ આઇટમ્સમાં તમારી પાસે કોઈ એક્સેલ ફાઇલ હોય તો ડાયરેક્ટ ડેટા બધો અહીંયા એકસાથે મૂકી શકો છો. તો પહેલાં આપણે જોઈશું મેન્યુઅલ એડ. મેન્યુઅલ એડમાં જેવું જે નામ છે એ પ્રમાણે જ કે બધી ડિટેલ તમારે મીડિયા ટાઈપ બુક્સ જાતે અહીંયા લખવી પડશે. લાઈક બુક્સ કઈ છે, ઓકે, કેટેગરી, તો લાઈક ગુજરાતી બુક્સ, તમે કોઈ પણ સબ્જેક્ટ અહીંયા આપી શકો છો. ગુજરાતી બુક્સ ટાઇટલ હું અહીંથી લઈ રહ્યો છું. ઓકે, સુધા મૂર્તિની બુક્સ છે એક, હા. તો જીવનની વાત, ISBN નંબર તમારે જો આપવો હોય તો પણ આપો તો સારું, કેમ કે ભવિષ્યમાં મીન્સ જ્યારે બી તમે માહિતી સર્ચ કરશો ત્યારે આની જરૂર પડશે. ઓકે, આ 10 નંબરનો આંકડો છે, અહીંયા ISBN 30 નંબર ડિજિટ. ISBN નંબર હોય તો કોલ નંબર હમણાં આપણે જરૂર નથી. પબ્લિશરની માહિતી, પબ્લિશર છે RR સેટ એન્ડ કંપની લિમિટેડ 2018. ઓકે, એડિશન લાઈક જે પણ એડિશન હતા આપણે ફર્સ્ટ એડિશન લઈ લઈએ છીએ. યર તો 2018માં પબ્લિકેશન છે. સિરીઝની કોઈ સિરીઝમાં હોય તો સિરીઝ નથી. ટેક્સમાં આપણે લાઈક ટેગ આપીએ સુધા મૂર્તિ, સ્ટોરી બુક, કોઈ પણ પ્રકારનું. અહીંયા તમારે તમારી પાસે જે પણ પુસ્તકો છે એના આધારે ટેગ્સ આપવાના છે. પછી સબમિટ. આમ સબમિટ કરતા બરાબર, ધ મીડિયા હેઝ બીન એડ સેવ ઇન્સ્ટોડ. આમ બુક્સની તમારી પાસે જે બી બુક્સ છે એની એન્ટ્રી તમે કરી શકો છો. ઓકે, આપણે પહેલાં કીધું એમ અહીંયા કેટલોગ આઇટમ્સમાં બે રીતે આપણે બુક્સની એન્ટ્રી કરી શકીએ છીએ. ઓકે, હવે લાઈક મેન્યુઅલ એડ કર્યું, સ્માર્ટ એડ એ સૌથી સરળ રસ્તો છે. તમે સરળતાથી તમારી પસંદની બુક્સ ટૂંક સમયમાં એડ કરી શકો છો. અને હા, જ્યારે તમે એડ કરો છો ત્યારે આ એક્સેસન નંબર મેન્યુઅલ એડ કરો છો ત્યારે ઓટોમેટિક આવે છે, અને અહીંયા બી ઓટોમેટિક નંબર લઈ લેશે જે બી બુક્સ તમે કરી રહ્યા છો. સપોઝ પહેલી એડ કરશો તો પહેલો નંબર, સેકન્ડમાં સેકન્ડ, 3, 6, 4, 5, 6 મીન્સ આપણે 2000 સુધી જઈ શકીએ છીએ. સપોઝ મારે સ્માર્ટલી એડ કરવી છે તો મારું આ કોઈ બી બુક છે, ઓકે, મારે એનો ડાયરેક્ટ ISBN નંબર નાખી દેવાનો. ઓકે, એક્સેસ નંબર આ લાઇબ્રેરી લિટરેચર ઓટો છે. સપોઝ આ ISBN નંબર મીન્સ ઓનલાઈન જે લિસ્ટ છે એમાં અવેલેબલ નથી, તો આપણે બીજું ટ્રાય કરીએ. સપોઝ આ છે ગાંધીજી ભગતસિંહ. મોટાભાગે લોકલ બુક્સ હશે એમાં મીન્સ ISBN વાળી તકલીફ રહેશે તમારે, તો હું આ બુક્સ એડ કરવા માગું છું. ઓટો સી. ઓકે, ધ બુક હેઝ બીન એડેડ સક્સેસફુલી. એડ હતો ઇન શોર્ટ, એટ અ ટાઈમ તમે ગમે જેટલી પુસ્તકો ફટાફટ એડ કરી શકો છો. પણ મેક્સિમમ આપણે 2000 સુધી જવાનું છે. આ બુક્સ બી એડ કરતી હતી.
ઓકે, આ બુક બી ઓટોમેટિક અહીંયા એડ થઈ ગઈ. શોર્ટ તમે અહીંયા જેટલી પણ પુસ્તકો ધારો એટલી એડ કરી શકો છો. અને બુક્સ એડ કરેલી અહીંયા ડાયરેક્ટ જોઈ પણ શકાશે. ઓકે, આના થ્રુ ડાયરેક્ટ તમારું રેકોર્ડ આવી ગયો, ટાઇટલ, ઓથર, જે પણ બુક્સ છે, ISBN, પબ્લિકેશન યર, દિલ્હી ઓપન બુક્સ, લિટરસી રિલેટેડ ટેગ છે, એનું કેટલા પેજીસ છે. ઓટો મોડથી તમે જ્યારે એન્ટ્રી કરો છો ત્યારે તમારે આ બધા બેનિફિટ મળી જશે. ઓટોમેટિક બધી માહિતી તમારે આવી જશે. ઓકે, એ તમે ધારો કે ન જરૂર હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. સપોઝ ભૂલથી એન્ટ્રી થઈ ગઈ તો એ ડિલીટ બી કરી શકો છો. ઓકે, એડિટ આઇટમ. પછી આમાં તમારે ધારો કે વધુ માહિતી ઉમેરવી છે તો મોટાભાગે અહીંયા પ્રાઇસ, સબ્જેક્ટ, બિબ્લિયોગ્રાફી, એનું URL આપવી હોય તો. ઓકે, સપોઝ ફોટો ત્યાં આપ્યો છે, ફોટો રાખવો છે નથી રાખવો. ઓકે, જર્નલ છે કોઈ મીન્સ આ જે રીતે બુક્સની વાત કરી એ રીતે તમે જર્નલ્સની ડિટેલ એડ કરી શકો છો. થીસીસની ડિટેલ પર અહીંયા એડ કરી શકો છો. ફોન નંબર. ઓકે, આપણે એમાં કશું નથી કરી રહ્યા તો આપણે બુક્સ એડ કરી તો આ સરળ રસ્તો છે બુક્સ એડ કરવા માટે. પછી કેટલોગ આઇટમ્સમાં સ્માર્ટ એડ, મેન્યુઅલ એડ જોયું, ઇમ્પોર્ટ એડ. પછી ઓકે, હવે ઈ બુક્સ પણ એડ કરી શકો છો. પછી સેકન્ડ આવે છે મીન્સ ડેશબોર્ડ મોડ્યુલ, કેટલોગ, સર્ક્યુલેશન મોડ્યુલ. સર્ક્યુલેશન મોડ્યુલ મોટાભાગે બે હેતુથી છે કે જેમાંથી તમે બુક્સની આપલે કરી શકો છો. કે બુક્સની આપલે કરવા માટે આપણે ખબર છે કે મીન્સ યુઝર્સ બી હોવા જોઈએ. ઓકે, મેમ્બર. તો તમે સર્ક્યુલેશન સેક્શનમાં જઈને મેમ્બર્સમાં જઈને મેમ્બર્સ ક્રિએટ કરી શકો. તો મેમ્બર્સ, ઓકે, સપોઝ અહીંયા મેં ઓલરેડી 2 મેમ્બર બનાવી દીધા છે, ભાવેશ સરગરા, HCC લાઇબ્રેરી રેગ્યુલર. ઓકે, લોગિન, યસ, જોઈન. આ પછી સમજીશું આપણે ઇસ્યુ કોટા શું છે, સ્ટેટસ, એક્ટિવ, બ્લોક. તમે મીન્સ એકાઉન્ટ અહીંથી બંધ બી કરી શકો છો, એક્ટિવ બી. ઓકે, તો આપણે એ શીખીએ કે મીન્સ ન્યૂ મેમ્બર એડ કેવી રીતે કરવા. તો તમે કોઈ બી રીતે કરી શકો છો. સપોઝ મેમ્બર નંબર પણ નેમ છે, કાવ્યા. ઓકે, ઇમેજ એનો મૂકી શકો છો. એનું ઈમેલ આઈડી તમારે બહુ જરૂરી છે. ઓકે, પણ એનું ઈમેલ આઈડી લખવું પડશે તમારે જેથી એ લોગિન કરી શકે. પછી ઓકે, એલાઉ મેમ્બર લોગિન, અહીંયા યસ કરવાનું. ફોન નંબર, બુક કોટા, ઇન્સર્ટ તમે એમને કેટલી બુક્સ આપવા માંગો છો. ઓકે, તો મીન્સ 5 બુક આપી શકશો. ટાઈપ રેગ્યુલર, પ્રિવિલેજ, મેમ્બર ગ્રુપ. તમે કોઈ આપવું તો સ્ટેટસ મીન્સ એક્ટિવ રાખવું છે કે મેમ્બર ઇનએક્ટિવ રાખવું છે તો આપણે એક્ટિવ રાખીશું. ઓકે, સબમિટ. ઓકે, હા, ઈમેલ આઈડી અહીંયા કમ્પલસરી છે. અને કીધું એમ કે આપણી પાસે હવે બીજું ઈમેલ આઈડી છે નહીં. ઓકે, તો તમે જે બી યુઝર્સનું ઈમેલ આઈડી એડ કરવા માંગો છો એનું આઈડી કરી શકો છો. આ ઓલરેડી છે એટલે આપણે ફરી લેશે નહીં. પછી સબમિટ કરતો એટલે તમારો ડેટા સેવ થઈ જશે સર્ક્યુલેશનમાં મેમ્બર્સ રિલેટેડ. આવી રીતે તમે જેટલા બી મેમ્બર્સ એડ કરવા માંગો છો એટલા કરી શકો છો. ફેમિલી લાઇબ્રેરી છે, પોતાની અંગત લાઇબ્રેરી છે, એમાંથી કોઈ મિત્ર માટે તમે કરી શકો છો જેટલા તમારે કરો. પછી ઇમ્પોર્ટ પણ કરી શકો છો. મેમ્બર ગ્રુપ્સ બી, મેમ્બર મીન્સ રિક્વેસ્ટથી પણ કરી શકો છો. સપોઝ અહીંયા કોઈ મેમ્બર હોય એને રિક્વેસ્ટ મોકલી હોય, સપોઝ આ એક વેબસાઇટ છે. ઓકે, અહીંયા હું જઉં છું લોગિન. પછી કેમ કે પેલું ઓલરેડી આપણે લોગિન છે એટલા માટે એડમિન. ઓકે, મેમ્બર્સ ડન. પછી આપણી પાસે બુક્સની ડિટેલ આવી ગઈ, મેમ્બર્સની ડિટેલ આવી ગઈ. હવે ઇઝીલી કોઈને સર્ક્યુલેટ કરવા માટે તો સર્ક્યુલેશન મોડ્યુલમાં જવાનું છે. ઓકે, રેફરન્સ, ઓલ, રિઝર્વ આઇટમ. રિઝર્વ આઇટમમાં કોઈ સપોઝ કોઈ બી વાચકે બુક રિઝર્વ કરી તો આવી જાય. સર્ક્યુલેટ આઇટમમાં બુક સર્ક્યુલેટ કરવાની. સપોઝ મેમ્બર નામ તમે જાણતા તો નામથી કરો, ધારો કે ભાવેશ. ઓકે, હા, એને તમારે કઈ બુક આપવી છે તો લાઈક હું 5 નંબરની બુક ઇસ્યુ કરવી છે મારા જીવનની વાત, બરાબર. અને અહીંયા એ બી આવી જશે કે એને કઈ તારીખે બુક પાછી આપવી છે તો 4 ઓક્ટોબર. સબમિટ. ઓકે, સર્ક્યુલેટ એડિટ સક્સેસફુલ. ઓકે, એ જ ફરી કોઈને આપવી છે તો લાઈક ત્યાં 2 યુઝર હતા. ઓકે, HCC લાઇબ્રેરી એક્સેપ્ટન્સ બધાને 2 નંબરનું એક બુક છે આ ઇસ્યુ કરું છું. ઓકે, તમે મેન્યુઅલી પર અહીંયા ડેટ ચેન્જ કરી શકો છો. સપોઝ કોઈને 10 તારીખ લગીને રાખવી છે. સબમિટ. બુક ઇસ્યુ થઈ ગઈ. આવી રીતે તમે બુક સર્ક્યુલેટ કરી શકો છો. અહીંયા એ પણ આવી જશે. ઓકે, કે કઈ કઈ બુક બહાર છે. પછી તમારે સર્ક્યુલેટ આઇટમ
રિટર્ન આઇટમ રિટર્ન કરવી છે, ઇન્સર્ટ જે બી બુક છે રિટર્ન કરવી છે. તો ક્વિક રિટર્નમાં અહીંયા તમને મળી જશે કે તમે કઈ બુક ઇસ્યુ કરી છે આપણે જાણીએ છીએ. અથવા તો સપોઝ તમે કોઈ વાચકને આપી હોય અને વાચક જ્યારે લઈ આવે તો એમાં નંબર લખેલો છે, એ નંબર તમારે અહીંયા એડ કરી દેવાનો. તો સપોઝ અહીંયા આપણે જોઈએ કે કઈ બુક ઇસ્યુ કરી છે. ઓકે, આ ઇન્સર્ટ એક્સેસ નંબર 5 અને 2. તો કશું ઇઝી છે, ખાલી નંબર લખી દો, 5 નંબર, જીવનની વાત. ઓકે, સબમિટ, રિટર્ન થઈ જશે. ઓકે, રિટર્ન થઈ ગઈ. તો આઇટમ હેઝ રિટર્ન સક્સેસફુલ ક્લોઝ. અહીંયા બી આવી જશે, માઇનસ થઈ ગયું. સપોઝ ક્વિક રિટર્ન, તો 2 નંબરની બુક રિટર્ન કરવી છે તમારે, એ પાછી રિટર્ન આવી ગઈ. ઓકે, ક્લોઝ. ઇન્સર્ટ અહીંયા આપણે બુક્સનું આવી રીતે સર્ક્યુલેશન કરી છે. ઇન્સર્ટ ઇસ્યુ રિટર્ન ટ્રાન્ઝેક્શન. અહીંયા ફિલ્ટર બી છે, તમારા મોબાઈલ નંબરથી ઇન્સર્ટ માહિતી જોઈતી હોય. સપોઝ કોઈ યુઝર્સ નહીં, સપોઝ અત્યારે તો આપણી પાસે 2 જ યુઝર્સ છે, વધારે માહિતી જોઈતી હોય ત્યારે મેમ્બર નંબર, આઈએસપી નંબર, મેમ્બર નંબર, ધારો કે 1. ઓકે, જે બી બુક શોધવી હોય ત્યારે પછી 2 નંબર. તો આપણને બધી માહિતી મળી જાય. એ ટાઇટલ વાઇઝ પણ તમે સર્ચ કરી શકો છો માય સરની. અહીંયા 3 વિગતા આપે છે, એ એક્સેસન નંબર, આઈએસબી નંબર અને મેમ્બર નંબર. ઓકે, મેમ્બર નંબર છે આ એક. હવે છે ફીઝ એન્ડ પેમેન્ટ. એ કામનું નથી. બારકોડ લેવલ તમારે બનાવવા હોય તો બારકોડ કોઈ બી બુક્સના બનાવી શકાય, બરાબર. જનરેટ બારકોડ સપોઝ ઇન્સર્ટ અહીંયા બતાવ્યું છે એમ પ્રીમિયમ લાઇબ્રેરી માટે છે, તો આ આપણે મીન્સ ફ્રીવાળું છે, તો આમાં આપણે એનો લાભ નહીં લઈ શકીએ. પ્રોક્યુમેન્ટમાં સપ્લાયર્સ, કોઈ બહુ મોટી લાઇબ્રેરી હોય આપણે જેને બી સપ્લાયરની બધી ડિટેલ એક સાથે રાખવી હોય ત્યારે કોઈ પરચેસ ઓર્ડર મેનેજ કરવું હોય તો, બરાબર, ન્યૂ પરચેસ ઓર્ડર ને એ બધું કરવું હોય ત્યારે તમે એ અહીંયા પણ કરી શકો છો. તો એ પરચેસ તમારે કોઈ બુક કરવી છે, ઇન્સર્ટ બધું સિસ્ટમેટિક વેમાં મેનેજ કરવું છે, તો અહીંયા જ બિલ નંબર લખીને પરચેસ ડેટ, ટાઇટલ ને સબમિટ. ઓકે, તો તમે જો ડોનેશનમાં આવી છે અહીંયા તો ડોનેશન. ઓકે, તો મીન્સ એ જે ફ્રીમાં આવી હોય એનું તો બિલિંગની ડિટેલ જરૂર પડે નહીં. પછી છે અહીંયા રિપોર્ટ. તો કયા પ્રકારના રિપોર્ટ બી અહીંયા નીકળે. સપોઝ આપણે બુક છે તો મીન્સ કેટલોગ રિપોર્ટ નીકળશે. કેટલોગ મીન્સ આખી બુક્સનું બધું લીડ સર્ક્યુલેશન રિપોર્ટ મીન્સ તમે જે પણ સર્ક્યુલેટ કરી છે બુક્સ અત્યારે લગીને એનો બધો રિપોર્ટ નીકળશે. પછી મેમ્બર રિપોર્ટ્સ, ઓવરડ્યુનો રિપોર્ટ. ઓકે, તો સપોઝ કેટલોગ રિપોર્ટ કેવું છે, તો કેટલોગ રિપોર્ટમાં સમરી. ઓકે, હેવી સમરી ઓન કેટલોગ આઇટમ્સ. કેટલોગમાં કઈ આઇટમ છે, કોપીઝ બાય લોકેશન, કેટલોગ આઇટમ્સ છે, ઓલ કોપીઝ. સપોઝ ઓલ કોપીઝમાં આપણી જોડે કઈ બુક છે બધી રિપોર્ટ અહીંયા આવી જશે. ઓકે, આપણી જોડે અત્યારે 7 બુક છે, તે બધી જ માહિતી અહીંયા આવી ગઈ. ઓકે, કેટલોગ રિપોર્ટ્સમાં. પછી છે ઓલ કોપીઝ છે, ન્યૂ કોપીઝ મીન્સ હમણાં રિસેન્ટલી ધારો કે અત્યારે તો ઓછી છે પણ ઘણી બધી પુસ્તક હોય ધારો કે તમારી પાસે. ઓકે, તો ન્યૂ કોપીઝમાં તમારે શું કરવાની છે, લાઈક અત્યારે તો નવી 7 જ કોપીઝ આપણે જોઈ શકીએ છીએ, પણ ન્યૂ કોપી જે પણ એડ કરી હોય એ બધી અહીંયા તમને આવી જશે. ઓકે, પછી એ બધી તમે ડાઉનલોડ બી કરી શકો છો. એક્સપોર્ટ ઓલ ટાઇટલ બધી કોપીઝ પણ ડાઉનલોડ અહીંયા એક્સપોર્ટ કરી શકો છો. એક્સપોર્ટ ઓલ કોપીઝ તો મીન્સ તમારી જે બી બુક છે તમારી પાસે આખું લિસ્ટ અહીંયા તમારામાં આવી જશે. ઓકે, બધી કમ્પ્લીટ માહિતી, કોપી નંબર, ટાઇટલ, ઓથર, એડિટર, પબ્લિશર, જે પણ માહિતી હોય તમારે આવી ગઈ. તો એ રીતે તમે ડાઉનલોડ કરીને તમારે એક્સેલ ફાઇલ પણ ડાયરેક્ટ સિસ્ટમેટિક વેમાં મેન્ટેન કરી શકો છો. ઓકે, કેટલોગ વ્યૂ. પછી સર્ક્યુલેશન ઇન્સર્ટ અહીંયા આપણે આવશે લેખક અને એવી બધી વિશે માહિતી, બરાબર. મોસ્ટલી અહીંથી જોવા મળશે કે મોટાભાગે કેટલી બુક્સની ડિમાન્ડ વધારે છે, પછી મોસ્ટલી ઇસ્યુડ કોપીઝ કઈ છે, ઓછામાં ઓછી બુક્સ કઈ જાય છે, મીન્સ કઈ બુક્સ અત્યારે લગી ઉપયોગમાં નથી આવી. પછી એડવાન્સ રિપોર્ટમાં બીજું તમે મીન્સ થોડુંક ડેપમાં જશો એટલે આવી જશે, બરાબર. રિટર્ન બુક્સ આ બધી થઈ છે. મેમ્બર રિપોર્ટ્સ, મેમ્બર નંબર રિપોર્ટ સપોઝ અત્યારે લગી લાઇબ્રેરીમાં કેટલા એક્ટિવ મેમ્બર છે, બરાબર. મોસ્ટલી એંગેજ મીન્સ સપોઝ 100 મેમ્બર છે તો 10 મેમ્બર છે એમાંથી કેટલા લોકો લાઇબ્રેરીનો યુઝ કરે છે, બરાબર. પેમેન્ટ બેલેન્સ, એક્સપોર્ટ ડેટા પણ આપણે એક્સપોર્ટ કરી શકીશું. સપોઝ મેમ્બર્સ કયા છે તો આપણે 2 મેમ્બર છે તો એની માહિતી પણ અહીંયા આવી જશે. ઓકે, પછી ઓવરડ્યુ રિપોર્ટ. તો ઓવરડ્યુ રિપોર્ટમાં સપોઝ કોઈ આપણી પાસે પુસ્તકો લઈ ગયું છે અને પાછી આપતા નથી ઓન ટાઈમ, તો એનો રિપોર્ટ પણ અહીંયા આવી જશે. અત્યારે લગીને તો આપણે નવું છે, અત્યારે કશું છે નહીં એટલે નહીં આવે, તો કોઈ ઓવરડ્યુ નથી બુક્સ. પછી અહીંયા છે કોપીઝ કઈ ઓવરડ્યુ છે એ પણ નહીં આવે. તો મિસેલેનિયસ રિપોર્ટમાં બીજા કોઈ તમારે ખાસ રિપોર્ટ કાઢવા હોય, કોઈ પબ્લિશર પ્રમાણે છે, ટેગ પ્રમાણે, માત્ર લેખક પ્રમાણે અથવા કેટેગરી પ્રમાણે, એ પણ તમે અહીં કરી શકશો.
તો આ રિપોર્ટ્સ. બધામાં બીજા લાઈક પ્રોફેશનલી હોય, તમારે કોઈ એમ્પ્લોઈઝને એવી એકાઉન્ટ બનાવવું છે, ઓકે, એ બી એમ્પ્લોઈઝ પ્રમાણે. પછી ડિપાર્ટમેન્ટ પ્રમાણે, તો ડિપાર્ટમેન્ટ સપોઝ તમારે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ, આઈટી, લિટરેચર, જે પણ તમારા ડિપાર્ટમેન્ટ હોય, બરાબર. ડેઝિગ્નેશન પ્રમાણે એ બેક ટુ એમ્પ્લોય, બરાબર. ન્યૂ ડેઝિગ્નેશન તમે અહીંયા બનાવી શકો છો. મેનેજ બીજું યુઝર્સ એકાઉન્ટ જે છે, યુઝર્સને મેનેજ કરવા કેવી રીતે, ઓકે. તો અહીંયા સપોઝ અહીંયા હમણાં એક જ એડમિન છે, તો 2 થી 3 લોકોને એડમિન પણ બનાવી શકો છો. તો મીન્સ જ્યારે મોટી લાઇબ્રેરી હોય, સપોઝ તમારે ડિપાર્ટમેન્ટલ લાઇબ્રેરી છે, ફોર એક્ઝામ્પલ કોઈ તમે કોલેજમાં નોકરી કરી રહ્યા છો, પોતાની ડિપાર્ટમેન્ટ લાઇબ્રેરી, ત્યાં 2000 જેટલી પુસ્તકો છે, અને તમારે જાતે જ એનું સર્ક્યુલેટ કરવું છે અને બીજા કોઈને પરમિશન આપવી છે, તો એડ ન્યૂ યુઝર કરીને તમે એ કરી શકો છો, બરાબર. માય પ્લાન તો પ્રીમિયમ વાળું છે, બલ્ક એક્શન નથી કામની. લાઇબ્રેરી ઇન્ફોર્મેશનમાં લાઇબ્રેરીની બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા આવી જશે, ઓકે. મેનેજ બ્રાન્ચીસ, જે બી બ્રાન્ચ હોય, ક્રિએટ ન્યૂ બ્રાન્ચ તમારે કોઈ કરવી હોય તો. પ્રેફરન્સીસ તમારા માટે બી અત્યારે ઘણું મહત્ત્વનું છે કે પ્રેફરન્સીસમાં તમે જે પણ એડમિન છે વેબસાઇટ માટેનો, પ્લસ જે બી યુઝર્સ છે, એને અમુક ખાસ પ્રકારના તમે રાઇટ આપો છો. તેમાં લાઈક ઈમેલ બાબતે ખાસ છે, ઓકે. બુકિંગ થીમ, મીન્સ કેટલી બુક તમે કેટલા દિવસ માટે આપી શકો છો, મેક્સિમમ કેટલી બુક. હવે તમે અહીં 10 સપોઝ કોઈ એક યુઝર્સને 5 આપવા માંગો છો, કોઈને ખાલી માત્ર 10 જ આપવા માંગો છો, જે પણ તમે કરવું હોય એ તમે કરી શકો છો, ઓકે. 5 બુક આપો મેક્સિમમ 5 દિવસ માટે, દિવસ કેટલા દિવસ માટે આપી છે, 10 દિવસ માટે, 15 દિવસ માટે, ઓકે. એ બધું તમે અહીંયા આવી જશે. પછી લાઈક બુકિંગ કોટા, જે પહેલાં કીધું એમ કે કેટલી બુક્સ આપશો, 5 આપવી છે કોઈને, 2 આપવી છે, કોઈને 3 આપવી છે, જે બી તમારે કરવું હોય. પછી સેવ પ્રેફરન્સ, તો આપણે હમણાં રાખીએ છીએ કે બુકિંગ ટાઈમ કોઈ બી યુઝર્સને આપણે 10 દિવસ માટે પુસ્તક આપીશું. પછી બુકિંગ કોટામાં આપણે શું કરીશું કે કોઈ બી યુઝર્સને મેક્સિમમ 5 બુક મળે, 5 થી વધારે નહીં, ઓકે. ઓકે, સેવ પ્રેફરન્સ, ઓકે. સેવ કર દો તમારે જે બી કરવું છે. પછી છે સેલ્ફ સર્વિસમાં મેમ્બર્સ જાતે જ ચેકઆઉટ કરે અને ચેકિંગ કરે, તો એ સુવિધા આપણે હમણાં નથી રાખતા, કેમ કે ઘણી વખતે એવું થાય કે એને ખરેખર યુઝર્સે બુક્સ ના આપી હોય મેમ્બર્સે, ને એ જાતે કરી દે, તો એ મીન્સ આપણા માટે તકલીફવાળું થઈ શકે છે, ઓકે. મીન્સ બુક્સ મિસપ્લેસ નહીં, ઓકે. હવે રિક્વેસ્ટ આઇટમ, મીન્સ આના થ્રુ કોઈ બી યુઝર્સ છે એ મીન્સ આપણા કેટલોગ પર જઈને ઓપન પબ્લિક એક્સેસ કેટલોગ પર જઈને રિક્વેસ્ટ કરી શકે કે મીન્સ કોઈ બુક ઇસ્યુ છે, તો એ મીન્સ જ્યારે પાછી આવે ત્યારે એના માટે રિઝર્વ કરવા માટે આ ફેસિલિટી છે. તો કોને આપીશું, તો મીન્સ ઓલ મેમ્બર, રેગ્યુલર, પ્રિવિલેજ મેમ્બર ઓનલી, બરાબર. ડિફોલ્ટ એક્શન મીન્સ પેન્ડિંગ રાખવું છે અથવા રિઝર્વ, ત્યાં જો એ મીન્સ નિશાની બતાવે કે ભાઈ આ પેન્ડિંગ છે, ઓકે. પછી બતાવે રિઝર્વ, એવું. રિક્વેસ્ટ ટાઈમ મીન્સ કેટલા, ડિફોલ્ટ રિક્વેસ્ટ ડ્યુરેશન મીન્સ કેટલા દિવસ, 7 દિવસ માટે છે, કેટલી બુક્સ માટે કરી છે, 14, 3, ઓકે. જે તમે કરો તો અહીંયા તે પ્રેફરન્સીસ ટન. પછી વેબસાઇટ ઇન્ફોર્મેશન નથી કામનું, આ બધી હવે કોમન માહિતી રહેશે, ઓકે. આમાંથી હવે આપણે બેઝિક માહિતી કહો થઈ. હવે આપણે જોઈશું કે કાસ્ટ સર્ક્યુલેશન કર્યા પછી અહીંયા મેમ્બર્સ, જેવું તમે મેમ્બર એકાઉન્ટ ક્રિએટ કરો છો, તો સપોઝ અહીં ભાવેશ સરગરા, એ મેમ્બર એકાઉન્ટ ક્રિએટ કરતાં એમના પર્સનલ એકાઉન્ટમાં મેલ આવશે, ઓકે. સપોઝ અહીંયા ઇન્વિટેશન જોઈન પર્સનલ લાઇબ્રેરી, ઓકે. અહીંયા મેલ આવી ગયો. આ મેલ ઉપર તમારે ક્લિક કરવાનું. જો તમે એડ કરો છો અહીંયા, જેને પણ એડ કરો છો, જે પણ યુઝર્સને, એનું ઈમેલ આઈડી કમ્પલસરી છે, તો એમને આ વેબસાઇટ મીન્સ ધાઈલક્ષ્મીનો ઉપયોગ કરવા માટે એક લિંક મળે છે કે જેની મદદથી એ લોકો યુઝ કરી શકે, ઓકે. તે લોકો અહીંથી ક્લિક કરીને જોઈન કરવાનું હોય છે. પછી સપોઝ આ એચજીસી લાઇબ્રેરી છે, તો એમને પણ એક લિંક મળી જશે અહીંયા, ઓકે. ઇન્વિટેશન જોઈન પર્સનલ લાઇબ્રેરી, ઓકે. એમને અહીંયા ક્લિક કરવાનું. એટલા માટે જેવું અહીંયા લિંક પર ક્લિક કરશે તો એ જોઈન કરી શકશે. તો એ અઠવાડિયે એકવાર જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ ધાઈલક્ષ્મી લાઇબ્રેરી, ઓકે. અહીંયા જતાં પહેલાં આપણે બીજું એક જોઈ લે કે મીન્સ સર્ક્યુલેશનમાં કેવી રીતે થાય છે. એક ફરી વાર મીન્સ ઇસ્યુ આઇટમ કરી રાખીએ, સપોઝ સર્ક્યુલેટ આઇટમ, સપોઝ એક નંબર નથી, મેમ્બર નામ તો ભાવેશ, એને
5 નંબર 6 નંબરની બુક ઇસ્યુ કરી દઉં છું. ઓકે, ડ્યુ ડેટ આની આવી ગઈ 4 દિવસ. ઓકે, 4 આપણે 10 દિવસ ત્યાં રાખ્યા હતા એટલે 10 દિવસ પછી એટલે 4 ઓક્ટોબર સબમિટ. ઓકે, એડ અનધર, પછી લાઈક HSC લાઇબ્રેરી. હા, મને 1 નંબર આપે છે સબમિટ. ઓકે, આની 2 બુક આપણે અત્યારે ઇસ્યુ કરતી હતી. ઓકે, અહીંયા સ્ટેટસ પર આવી ગયું છે. હવે આપણે ડિસ્કવર સેટિંગ, બીજા કોઈ સેટિંગ્સ અહીંયા નથી. એડમિન માટે ફોટો ચેન્જ, પાસવર્ડ તમારે બદલવો હોય તો એડમિનવાળા માટે. હવે જઈશું ઓપેકમાં, જઈશું લાઇબ્રેરીનું ઓપેક, જે યુઝર ઇન્ટરફેસવાળું છે. આ જે આપણે અત્યારે લગીન કર્યું એ બધું એડમિન પેનલમાં આવશે. ઇનશોર્ટ જે બી એડમિન હશે લાઇબ્રેરી મેનેજ કરવાવાળા, લાઇબ્રેરી પોતાની પર્સનલ લાઇબ્રેરી મેનેજ કરવાવાળા, એ અહીંથી મેનેજ કરી શકે, જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. ઓકે, હવે શું કરવાનું છે કે ઓપેક પર ક્લિક કરીશું. ઓપેક મતલબ અહીંયા ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ. ઓકે, ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગમાં શું થશે કે આ યુઝર ઇન્ટરફેસ રહેશે. યુઝર ઇન્ટરફેસમાં શું થશે કે જે બી યુઝર્સ હશે એને એક્સેસ કરી શકશે. કોઈ બી માર્કેટમાંથી સપોઝ તમે છો, તમે જેમની સાથે લિંક શેર કરો છો, અથવા લિંક તમે ગૂગલમાં ક્યાંય બી જાઓ તો ગૂગલમાં પણ આવી લિંક તમને મળી રહે. ઓકે, હવે શું કરવાનું છે તમારે કે મેમ્બર જે તમે એડ કરે એમને જે લિંક મળી છે, સપોઝ હું અહીંયા મેમ્બર છે તો હા, એ જોઈ લઈએ આપણે. તારું કે હમણાં એ કર્યું એ આપણે જોયું, અહીંયા બુક ઇસ્યુ કરી. ઓકે, અહીંયા તો ખાસ સુવિધા આવી, હમણાં આપણે ઇસ્યુ કરી આ બુક. તો અહીંયા એક ખાસ સુવિધા પણ છે કે જેવી તમે બુક ઇસ્યુ કરશો તો તમને મેલ આવશે તમારામાં કે ભાઈ library का नोटिफिकेशन, डियर भावेश, यू हैव रिसीव्ड नोटिफिकेशन फ्रॉम पर्सनल लाइब्रेरी, थैंक यू फॉर बोरोविंग જીવનની વાત. તો જ્યારે તમે બુક ઇસ્યુ કરો છો તો તરત જ તમને નોટિફિકેશન મળી જશે કે તમે આ બુક ઇસ્યુ કરી છે. તો તમે જાણી શકશો, સપોઝ કોઈ વખત ભૂલથી કોઈનામાં આવી ગઈ, કોઈ બી તમારું જ્યારે લાઇબ્રેરીમાં જ થાય છે કે કાર્ડ લઈને, તો ખોટું કોઈ યુઝર્સ બુક લઈ જાય નહીં. તો એ બી તમને જેવું તમે અહીંયા બુક આપો છો, મીન્સ ઇસ્યુ કરો છો, તમને નોટિફિકેશન આવશે. તો એનું નોટિફિકેશન આવી ગયું પછી બી હું એને બુકને રિટર્ન કરી તો સેમ વે અહીંયા નોટિફિકેશન આવશે. ઓકે, બુક ઓવરડ્યુ થવાની છે, સો તેની ડ્યુ ડેટ જતી રહી છે ત્યારે પણ તમને નોટિફિકેશન ઈમેલ પર એટ અ ટાઈમ મળતું રહેશે, તો તમે અપડેટ રહેશો. હવે જે છે ઇન્વિટેશનમાં સપોઝ ઇન્વિટેશન જોઈન પર્સનલ લાઇબ્રેરી, તો જેવું મીન્સ યુઝર છે અહીંયા શું કરવાનું છે, જેને પણ લાઇબ્રેરી મેમ્બરશીપ મળી રહી છે એને આના પર, આ લિંક પર ક્લિક કરવાનું છે. ઓકે, અને તમારે તમારા ઈમેલ આઈડીથી લોગિન કરવાનું છે. અહીંયા જોઈ લઈએ કે લાસ્ટ એક્શન ઇન્વિટેશન કોડ ઇઝ એધર ઇનવેલિડ ઓર એક્સપાયર્ડ. ઓકે, કે અહીંયા ઓલરેડી એડમિનવાળું લોગિન ચાલુ છે, તો પહેલાં તમારે અહીંથી લોગઆઉટ કરવું પડશે. આ લોગિન હતું એટલે આ લિંક આવી, બરોબર, મીન્સ આવું પ્લેટફોર્મ આવ્યું યુઝર ઇન્ટરફેસ. પણ જો ઓલરેડી તમારું ફર્સ્ટ ટાઈમ હશે તો તમારે અહીંયા અલગ પ્રકારનું હશે. તો તમારે અહીંયા લાઈક યુઝર નેમ છે તો તમારે અહીંયા યુઝર નેમ લખવું, ઈમેલ આઈડી લખવું પડશે અને પાસવર્ડ તમારે જાતે સેટ કરવો પડશે. અહીંયા ઓલરેડી એકાઉન્ટ બનેલું છે એટલે એ નહીં થાય. તો હું લાઈક મેમ્બર લોગિન તરીકે મારે શું કરવાનું છે, હવે આમાં થાય છે શું કે લિબ્રારિકા પ્લેટફોર્મમાં તમારા 1, 2 કે 3 જગ્યાએ મેમ્બરશીપ હોઈ શકે આવી લાઇબ્રેરીમાં. સપોઝ લિબ્રારિકા છે, એમાં સપોઝ અહીંયા ડાયલક્ષ્મીએ કોઈ લાઇબ્રેરી બનાવી છે, સપોઝ મારી પર્સનલ લાઇબ્રેરી છે, બીજી કોઈ થર્ડ પાર્ટીએ કરી છે. તો ત્યારે શું કરવાનું છે તમારે કે ડાયરેક્ટ લિબ્રારિકામાં લોગિન કરવાનું. ઓકે, ડાયલક્ષ્મીમાં અથવા બીજા કોઈમાં નહીં. ધારો કે અહીંયા આપણે ડાયલક્ષ્મી કરવું જોયું છે, અહીંયા છે બીજું, બરાબર, રિસોર્સ સેન્ટર HGC લિબ્રારિકા એ છે. ઓકે, આની પહેલાં હતું અહીંયા જે છે એ ફોર એક્ઝામ્પલ ડાયલક્ષ્મી લાઇબ્રેરી. ઓકે, લિબ્રારિકા મારું એકાઉન્ટ અહીંયા પણ છે
અહીંયા પણ છે. તો જ્યારે હું આ પ્લેટફોર્મથી ડાયરેક્ટ લોગિન કરીશ તો મને લોગિન કરવા દેશે નહીં. તો મારે શું કરવાનું છે, લિબ્રારિકામાં લોગિન કરવાનું, બરાબર. તો અહીંયા સાઇન ઇન કરીશ. તો મારું જે આઈડી પાસવર્ડ હોય આમ આઈ એમ નોટ રોબોટ લોગિન. ઓકે, હા. તો આવી રીતે હું લોગિન થઈ જઈશ. જે મને લિંક મળી છે એના દ્વારા. ફર્સ્ટ ટાઈમ હશે તો મને ઇઝીલી થઈ જશે, પણ ધારો કે મારે બહુ બધા લિબ્રારિકામાં એકાઉન્ટ છે તો મારે હવે પહેલાં લિબ્રારિકામાં એકાઉન્ટ કરવું, પછી હું જે પણ લાઇબ્રેરીનો મેમ્બર છું, સપોઝ અહીંયા રિસોર્સ સેન્ટર HGC છે, અહીંયા ડાયલક્ષ્મી છે, ઓકે. તો મારે શું કરવાનું છે, લાઇબ્રેરિકામાં જઈને લોગિન આપણે અહીંયા થઈ ગયા છે, ઓકે. હા, તો અહીંયા યુઝર્સે શું કરવાનું છે, માય લાઇબ્રેરી, ઓકે. માય લાઇબ્રેરીમાં જશો તો એમને જે પણ લાઇબ્રેરીના મેમ્બર હશે, તો પહેલી વખત હશે તો માય ઇન્વાઇટ્સમાં અહીંયા ખાલી હશે, તો અહીંયા જે હશે ત્યાં એપ્રૂવ કરવાનું છે, ઓકે. સપોઝ બીજી કોઈ લાઇબ્રેરીમાં તમે જોઈન થવા માંગો છો તો એની લિંક આપીને સબમિટ કરશો તો ત્યાંથી તમને નોટિફિકેશન આવશે, ઓકે. માય લાઇબ્રેરીમાં ક્લિક કરશો તો હવે તમારે જે લાઇબ્રેરીનો એક્સેસ કરવો છે તો એ તમે કરી શકો. સપોઝ મારે હમણાં આપણે કામ કરી રહ્યા છે આમાં પર્સનલ લાઇબ્રેરીમાં, ઓકે. તો હું આ લિંક ઉપર એ લાઇબ્રેરીનો એક્સેસ કરી શકીશ. તો હવે અહીંથી ડાયરેક્ટ એ લોકો બાય ડિફોલ્ટ મને લઈ જશે ડાયલક્ષ્મી લાઇબ્રેરીમાં, ઓકે. હા, હવે આ છે, આ પહેલાં આપણે જોયું આ કયું ઇન્ટરફેસ છે, એડમિનવાળું, ઓકે. ના અહીંયા આ બીજું એ છે કે ભાવેશ સરગરા. જો મેં અહીંયા જોઈન કરી લીધું હશે ઓલરેડી આ વેબસાઇટ, આ લાઇબ્રેરી ઓનલાઈન, તો મને અહીંયા એ મેસેજ અહીં આવી જશે કે ભાઈ ભાવેશ સરગરે ઓલરેડી જોઈન કરી દીધું છે, પણ HGC લાઇબ્રેરી એને હજી જોઈન કર્યું નથી. તો એ જ્યારે જોઈન કરશે તો અહીંયા યસ આવી જશે. તો એવી રીતે તમે જે પણ મેમ્બર્સને એડ કરો છો તો એડ કર્યા પછી એને મીન્સ તમારી લાઇબ્રેરી જોઈન કરી છે કે નહીં એનું સ્ટેટસ પણ તમને અહીંયા ખબર પડી શકે છે. ધારો કે એને જોઈન નથી કર્યું તો તમે રીસેન્ટ ઇન્વાઇટ કરી શકો છો. ધારો કે આ એક ઈમેલ આઈડી છે અમારા લાઇબ્રેરિયનનો, ઓકે. હા, લાઇબ્રેરી. તો હું અહીંયા ફરી રીસેન્ટ ઇન્વિટેશન કરશે, રીસેન્ટ ઇન્વિટેશન અહીંયા ફરી ઇન્વિટેશન માટે આવશે કે જેથી હું એ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકું ને જોઈન કરી શકું. હવે આપણે યુઝર ઇન્ટરફેસની રીતે આ જોઈએ. અત્યારે લગીને આપણે આ જોયું છે બધું એડમિન પેનલની રીતે જોયું હતું, ઓકે. હા, બીજું અહીંયા તમને નોટિફિકેશન બી આવી જશે, ઓકે. જો મેલ આવી ગયો ત્યાં તમને આપણે જોયું હતું એમ કે જેવી હું બુક ઇસ્યુ કરું છું અહીંયા અમે એઝ અ યુઝર્સ ઇન્ટરફેસ તરીકે એઝ અ યુઝર હવે હું અહીંયા છું લિબ્રારિકા મીન્સ ડાયલક્ષ્મીમાં. તો અહીંયા નોટિફિકેશન તરત આવી જશે, થેન્ક યુ ફોર બોરોવિંગ જીવનની વાત ફ્રોમ અવર લાઇબ્રેરી, ઇફ યુ હેવ ટાઈમ પ્લીઝ એડ અ રિવ્યૂ ટુ અવર લાઇબ્રેરી વેબસાઇટ. તો એટ અ ટાઈમ તમે જેવું બુક ઇસ્યુ કરો છો તમને નોટિફિકેશન મળે છે, જેવી બુક રિટર્ન કરો છો તમને નોટિફિકેશન મળશે. પ્લસ મેલ બી આપણે આવી ગયો તો અહીંયા, ઓકે. હા, આપણે જોઈ શકીએ છીએ રિટર્ન કરી તો તરત અહીંયા નોટિફિકેશન મને મળી જશે. હવે યુઝર ઇન્ટરફેસમાં આપણે શું છે, હવે આ મારું પર્સનલ લાઇબ્રેરીમાં પોતાનું એકાઉન્ટ છે ભાવેશ, બરાબર. એટલે એઝ અ યુઝર, નોટ એઝ અ એડમિન, યુઝર, ઓકે. તો હું હવે અહીંયા સર્ચ કરી શકું છું હોમમાં. તો કીવર્ડ દ્વારા ધારો કે હું સર્ચ કરી છે મારી અબ્દુલ, તો અબ્દુલ રિલેટેડ જે બી બુક્સ હશે અહીંયા આવી જશે, ઓકે. સપોઝ મારી ક્વેરી છે સુધા મૂર્તિ, સર્ચ કરવા માટે યુઝર, તો સુધા મૂર્તિની કોઈ બુક હશે તો આવી જશે, ઓકે. જીવનની વાત. હા, હવે અહીંયા જ ફરી એકવાર અહીં બી જતા રહી કેટલોગમાં બધી જ બુક્સ અહીંયા આવી જશે, ઓકે. જે બી લાઇબ્રેરીમાં કલેક્શનમાં સમાવેશ કરેલો હોય એ કેટલોગ સર્ચ કરી શકો છો, પહેલાં કર્યું એવી રીતે. ડેટાબેઝ એ હમણાં આપણા કામનું નથી. ટોપ કલેક્શન જે બી બુક્સ છે બધું ફરી લિસ્ટ આવશે, ઓકે. ન્યૂ કલેક્શનમાં જે હમણાં રિસેન્ટલી એડ થઈ છે પ્રથમ આવી જશે, જે જૂની હશે પાછળ જશે. માય એકાઉન્ટમાં તમે જાતે તમારું શું, હવે આ જે ખાસ છે કે તમે તમારું એકાઉન્ટ, ઘણી વખતે એવું થતું હશે કે તમે લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈ ગયા હો છો, કદાચ ભૂલી જવાતું હોય અને શું થાય છે કે મેન્યુઅલી તો હોય તો રજિસ્ટરમાં તમે ચેક કરી શકો, પણ આ જ અહીંયા ઓનલાઈન જોઈ શકાય. સપોઝ હમણાં તમારી પાસે કઈ બુક છે, ઓકે. તો તમે જાતે સ્ટેટસ જોઈ શકો છો કે તમે આ બુક હમણાં ઇસ્યુ છે,
ઓકે નહીં સોરી માય બુકિંગ ઇન્સર્ટ કઈ બુક મેં એડવાન્સમાં રિઝર્વ કરાવી છે બુકિંગ હિસ્ટ્રી અત્યારે લગી કઈ બુક લઈ ગયો છું એ ઓકે આ રિટર્ન મીન્સ ક્યારે રિટર્ન કરી હતી એ બી તમને આવી જાય માય રિવ્યૂ સપોઝ તમે કોઈ પુસ્તક ઉપર રિવ્યૂ આપ્યું એ રિસન્ટલી વ્યૂ જો તમે હમણાં કઈ બુક જોઈ એ બી આવી જાય એકાઉન્ટ સેટિંગમાં તમે આઈડી પાસવર્ડ ફોટો એડ કરવો હોય તો ફોટો તમે મીન્સ કરી શકો છો પાસવર્ડ ચેન્જ કરો તો પાસવર્ડ ચેન્જની સુવિધા પણ છે ઓકે બીજું ફેસબુક લોગિન પણ તમારે થઈ શકે છે ડન તો માય બુકિંગ ઓકે હા તો હવે અહીંયા ભાવેશ ન્યૂ કલેક્શન અહીંયા બી હવે બુક છે ઓકે આ બુક્સ તમે ધારો કે આ બુક હવે તમારે વાંચવી છે પણ લાઇબ્રેરીમાં હમણાં છે નહીં એઝ અ યુઝર તમે અહીંયા રિક્વેસ્ટ કરી શકો છો કે જેવી બુક્સ રિટર્ન આવે તો તમે મને આપજો ઓકે સબમિટ કરતા હવે સોરી યુ હેવ રીચ ધ ટોટલ બુકિંગ કોટા ઇન શોર્ટ આપણે એક જ બુક રિઝર્વ કરી શકાય એવી ફેસિલિટી છે એટલા માટે ઓકે જે આપણે અહીંયા કરી છે ઓકે 9 દિવસ પછી પાછી આવશે ત્યારે કરી દઈશું ઓકે હું કરી ઓકે કેટલોગ લાઇબ્રેરી કેટલોગ અહીંથી તમારે ધારો કે હવે તમારે અહીંયા સર્ચ કેટલોગ બી નહીં ન્યૂ કલેક્શન જે બી છે માય એકાઉન્ટ છે સેટિંગ હવે યુઝર ઇન્ટરફેસ પતી ગયું તો આવી રીતે તમે તમારું યુઝર ઇન્ટરફેસ પ્લસ એડમિન ઇન્ટરફેસ મેનેજ કરી શકો છો ઓકે હા અહીંયા સર્ચ કરીશ કે સામાન્ય છે દીપિકા ફરી સર્ચ કેટલોગ જીવનની વાત આ બુક છે રિક્વેસ્ટ સ્ટેટસ પણ તમને અહીંયા બતાવી દેશે કે બુક અવેલેબલ છે કે નથી જો ઇસ્યુડ હશે તો ઇસ્યુ બતાવશે ઓકે તો હવે એનું હવે હું અહીંથી એઝ એ યુઝર્સ લોગ આઉટ કરું છું હવે હું લોગિન થઈશ એઝ અ એડમિન ઓકે તો હવે અહીંયા શું જાણી શકાશે જો ટોટલ ચેકઆઉટ 2 છે બરાબર ટોટલ મેમ્બર પણ 2 છે પ્લસ ન્યૂ અરાઇવલમાં કયું લિસ્ટ છે એ આખું મારી શકે ચેકઆઉટ જો આપણી પાસે બુક છે તો અહીંથી ડાયરેક્ટ આપણને ખબર પડી જશે કે કઈ કઈ બુક ચેકઆઉટ છે તો હમણાં વિંગ્સ ઓફ ફાયર ઇસ્યુ છે YIM એટલીસ્ટ ભાવેશ સરકાર ઓકે આ તો ભાવેશ સરકાર આપણે એકાઉન્ટ જોયું હતું અહીંયા તો અહીંયા કે એના નામે કઈ ઇસ્યુ છે ઓકે ઓવરડ્યુ હોય તો ઓવરડ્યુ અહીંયા આવી જશે કોઈ બુક્સ રિટર્ન આપવાનું બાકી છે યુઝર્સને એ ઓપે આપણી યુઝર્સ છે કે માય એકાઉન્ટ આ આપણું પોતાનું હતું તો કહું અહીંયા લોગિન માટે તમારે પેલું લિબારિકામાં માય લાઇબ્રેરી બે ઓપ્શન છે આપણે પર્સનલ લાઇબ્રેરી તો જોયું આપણી પાસે હમણાં કોઈ જોવે એમની રિસેન્ટ બુકિંગ યુ રિસેન્ટલી બુકિંગ એક્ટિવિટીઝ ઇન્ક્લુડિંગ ઇસ્યુડ ઓવરડ્યુ રિક્વેસ્ટિંગ પેન્ડિંગ ઇસ્યુ તો આપણી પાસે હમણાં કઈ બુક લીધી છે હા YIM એટલીસ્ટ એ બુક આપણે ઇસ્યુ કરેલી છે ઓકે જો પણ કોઈ સપોઝ આ આપણે એઝ અ યુઝર છે પોતાનું મારા નામનું છે ઇન્સ્ટોટ એકાઉન્ટ સપોઝ આવા આપણે 10 વધુ યુઝર્સ હોય તો એ બી જ્યારે બુક સર્ચ કરે છે કેટલોગમાં ત્યારે એને પોતાની પુસ્તકનું સ્ટેટસ પણ જાણી શકે છે સપોઝ આ બુક છે ઓકે તે મીન્સ રિક્વેસ્ટ કરી શકે છે પણ અત્યારે લાઇબ્રેરીમાં અવેલેબલ છે કે નહીં તો નો ઇન્સ્ટોટ એ પુસ્તક હમણાં લાઇબ્રેરીમાં છે નહીં ઇન્સ્ટોટ ઇસ્યુ છે કેમ કે આપણે જોઈ શકીએ આપણી જોડે છે એવી રીતે જે પુસ્તક જો લાઇબ્રેરીમાં અવેલેબલ હશે તો અહીંયા યસ હશે એ તમે મીન્સ તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો તો બધા YIM ઇન્ડિયન ઓકે આ બુક અવેલેબલ છે પેલી અવેલેબલ છે નહીં ધારો કે મહાત્મા ગાંધી ઓકે અવેલેબલ છે તો તમે જઈને લાઇબ્રેરીમાં ઇસ્યુ કરાવી શકો છો એઝ અ યુઝર ન્યૂ અરાઇવલ્સ લિસ્ટ અહીંયા આવતું રહેશે
અહીંયા કોઈ તમને ક્વેરી હોય તો આસ્ક લાઇબ્રેરિયનમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, મેલ કરી શકો છો. હવે હું આ બુક ધારો કે હું માય એકાઉન્ટમાં વાય એમ ઇન્ડિયન એટલીસ્ટ આ બુક હવે હું રિટર્ન કરું છું, એક્સેસ નંબર 6. ઓકે, તો અહીંથી લોગ આઉટ. ઓકે, લોગ આઉટ. પછી એડમિન લોગિન. તો ફરી વખત જોઈ લઈએ સર્ક્યુલેશન. આપણે જોયું 7 નંબરની બુક અહીંયા છે, ભાવેશ સરકાર, એક્સેસ નંબર 6 ઇસ્યુ છે. ચેકિંગ કરીએ તો બુક રિટર્ન થઈ જશે. સબમિટ. ઓકે, ધ આઇટમ હેઝ બી રિટર્ન સક્સેસફુલી ક્લોઝ. આ બી એક બુક ઇસ્યુ છે. ચેકિંગ, સબમિટ. તો પહેલાં કીધું એમ જેવું આપણે બુક્સ પર કોઈ ટ્રાન્ઝેક્શન કરી જાય તરત આપણે નોટિફિકેશન મળી જાય. તો હવે ઓકે, જો લાઇબ્રેરી નોટિફિકેશન રિવ્યુ આઇટમ. ઓકે, ડિયર ભાવેશ, યુ હેવ રિસીવ નોટિફિકેશન ફ્રોમ પર્સનલ લાઇબ્રેરી. થેન્ક યુ ફોર બોરોઈંગ YMN એથલીટ્સ એન્ડ અધર વર્ક્સ ફ્રોમ અવર લાઇબ્રેરી. ઓકે, જેવું તમે રિટર્ન કરો છો તરત તમને મેલ જોઈ શકશો 0 મિનિટ પહેલાં. તો ફરી વખત એક યુઝર ઇન્ટરફેસમાં જઈએ આપણે. લાઇબ્રેરી છે, તો મારી હું અત્યારે ઉપયોગ કરી રહ્યો છું આ પર્સનલ લાઇબ્રેરી. તો અહીંયા મારું એકાઉન્ટ ચેક કરી શકીશ. સપોઝ હમણાં એકાઉન્ટ બુક હતી, મારી એકાઉન્ટ રિટર્ન કરી દીધી એટલે હમણાં કશું છે નહીં. ઓકે, તો આવી રીતે તમે મીન્સ પોતાની લાઇબ્રેરી બનાવી શકો છો ઓનલાઈન. પોતાના પાસે જેટલું પણ કલેક્શન હોય એ અહીંયા મૂકી શકો છો. અને જો તમારી ઈચ્છા હોય કે મીન્સ એનો અન્ય લોકો પણ ઉપયોગ કરે તો એ ત્યાં જઈને એક્સેસ બી કરી શકે છે મેમ્બરશીપ બનીને. તો ફરી એક વખત વેબસાઇટ. ઓકે, થેન્ક યુ. હવે તમને કોઈ ક્વેરી હોય ને લાઈક પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ ચેનલ પર સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરો.